ભગવાન કેટલા હતા? 16,108 સ્વરૂપમાં ભગવાન નિવાસ કરતા હતા દ્વારિકામાં. કારણ કે ભગવાનની રાણીઓ કેટલી હતી? 16,108. ભૌતિક રીતે જોઈએ તો આપણને દોષયુક્ત લાગે ને કે આ 16,108 રાણી, તો ભગવાન ની શું જરૂર હતી એટલી બધી રાણીઓની? શું એટલા બધા કામી પુરુષ હતા? તો નહીં. કારણ કે ભગવાનને નૈષ્ટિક બ્રહ્મચર્ય, આટલી બધી રાણીઓ હોવા છતાં પણ ભગવાન કેવા હતા? નૈષ્ટિક બ્રહ્મચર્ય હતા. આ બધી જ રાણીઓ એના પૂર્વ જન્મોમાં મોટા મોટા ઋષિ મુનિઓ ના સ્વરૂપમાં હતી. અને આ બધીએ ભગવાનને પતિના રૂપમાં પ્રાપ્ત કરવાની ઝંખના કરી. ભગવાને વિચાર્યું કે હવે અલગ અલગ આ બધાને સિંગલ પતિના રૂપમાં પ્રાપ્ત થશે તો મારે કેટલા અવતાર ધારણ કરવા પડશે. એટલા માટે ભગવાને આ એક જ અવતારમાં આ બધી જ રાણીઓને એની જે મનોવાંછા હતી કે ભગવાન સ્વયં અમને પતિના રૂપમાં પ્રાપ્ત થાય એણે પૂર્ણ કરી. તો જેટલી રાણીઓ હતી એટલા જ સ્વરૂપોમાં ભગવાન પણ વિરાજમાન હતા દ્વારિકામાં, અને બધા સાથે પ્રત્યક્ષ લીલા કરતા હતા, બધી રાણીઓ સાથે. તો એક સમયે રાત્રિના સમયે એવું બન્યું કે રૂક્ષ્મણીજી અને ભગવાન વિશ્રામ કરી રહ્યા હતા નિંદ્રામાં. તો રૂક્ષ્મણીજીને કંઈક શબ્દ સંભળાય, કંઈક અવાજ આવ્યો. તો રૂક્ષ્મણીજી નિંદ્રામાંથી આંખો ખોલી અને સાંભળવાનો પ્રયત્ન કર્યો કે અવાજ કઈ દિશામાંથી આવી રહ્યો છે. તો ચારે બાજુ જોયું કે આ ધ્વનિ ક્યાંથી આવી રહ્યો છે. તો એને દેખાણું કે આ સ્વયં ભગવાન પાસેથી આ ધ્વનિ આવી રહ્યો છે. અને શું ધ્વનિ હતો? રાધા, હે રાધા, હે રાધા, આવી રીતે એકદમ અંતરનાદમાંથી પોકાર થઈ રહ્યો હતો ભગવાન દ્વારા. અને આ સ્વર એટલો કરુણામય હતો. ઘણી વખત આપણે રડતા કોઈને પોકાર એકદમ દુઃખી, એકદમ વિહવળ ભાવથી, તો એ અવાજ કંઈક અલગ હશે ને. રોજ આપણે જે શબ્દો બોલતા હશું, રોજનો જે અવાજ હશે એના કરતાં કંઈક અલગ પ્રકારનો અવાજ હશે. કે સામેના વ્યક્તિને અવાજમાંથી પણ એની વેદના, એના વિરહનો ખ્યાલ. તો આજુબાજુ જોયું તો એને ધ્યાનમાં આવ્યું કે આ બીજું કોઈ નહીં પણ સ્વયં ભગવાન જ આ હે રાધા, હે રાધા, હે રાધા આવા પોકાર કરી રહ્યા છે. અને અશ્રુમાં, આંખોમાંથી નિરંતર અશ્રુની ધારા થઈ રહી છે અને ભગવાનની આંખોમાંથી. આવું દ્રશ્ય રૂક્મણીજીએ જોયું. અને રૂક્ષ્મણીજી આશ્ચર્યચકિત થઈ ગયા કે અમે આટલી બધી રાણીઓ છીએ અને 16,108 રાણીમાંથી કોઈનું એક પણ રાણીનું નામ રાધા નથી. અને આટલું બધું ભગવાનની સેવા કરી રહ્યા છે. 16,108 રાણીઓ ખૂબ જ એકદમ દિવ્ય ભાવથી ભગવાનની સેવા કરી રહ્યા છે. છતાં રૂક્ષ્મણીજીને વિચાર આવે છે કે આ ભગવાન કોનું નામ લઈ રહ્યા છે? અમારામાંથી તો કોઈનું નામ રાધા નથી. તો આ રાધા કોણ છે એ જાણવાની જિજ્ઞાસા થાય ને. પોતાના પતિના ખિસ્સામાંથી કંઈક રૂમાલ નીકળે અથવા કંઈક એવી શંકાસ્પદ ચીજ વસ્તુ નીકળે તો તરત જ ક્વેશ્ચન થાય, કોનું છે? થાય ને, એનો અલગ ટોન હોય હે ને. પણ અહીંયા આ રૂક્ષ્મણીજીને પણ
જિજ્ઞાસા થઈ એ રીતે નહીં, આપણી દુનિયાવી રીતે નહીં, કારણ કે બધી રાણીઓને ભગવાન ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. પણ એક જાણવાની ઉત્કંઠા થઈ કે આ અમારા સિવાય એવું કયું તત્વ છે કે અમે રાત દિવસ કૃષ્ણ 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 કરતા થાકતા નથી, અને કૃષ્ણ નામ બોલવામાં અમારો આનંદ એટલો બધો અવિરતપણે વધતો જાય છે, અને અમે જેનું નામ 24 કલાક રટીએ છીએ, તો એ અમારા ઈષ્ટ, એ અમારા સ્વામી, એ અમારા પરમેશ્વર કોનું નામ લઈ રહ્યા છે? અને થાય ને જિજ્ઞાસા. તો એને પણ આવી જિજ્ઞાસા થઈ, પણ પૂછી ના શક્યા, પૂછ્યું નહીં ભગવાનને સવારમાં કે તમે જેનું નામ લઈ રહ્યા છો, આ રાધા, હે રાધિકા, હે રાધા, આ રાધા છે કોણ? પૂછવાની હિંમત ચાલી નહીં. અને સવારમાં રૂક્ષ્મણીજીએ આ વિષયમાં કંઈક વાત કરવાની પ્રયાસ કર્યો આ વિષયમાં, પણ ભગવાને ઈશારાથી એને ચૂપ કરી દીધા કે ચૂપ, આ વિષય હું કઈ વાત કરીશ નહીં. તમારે બીજી કોઈ પણ વાત પૂછવી હોય તો તમે પૂછી શકો છો, પણ આ વાત વિશે પૂછતા નહીં. ભગવાને ચૂપ કરી દીધા. અને આ રીતે રૂક્ષ્મણીજી ઉદાસ થઈ ગયા. એને થઈ જાય કે આપણી કોઈ વાતનો ઉત્તર ન મળે તો આપણે પણ ઉદાસ થઈ જઈએ છીએ કે આ આપણને રિપ્લાય ના મળ્યો. તો મનમાં ને મનમાં વિચારવા માંડ્યા કે આ દ્વારિકામાં અમારી 16,108 રાણીઓમાં તો કોઈ નથી, પણ આ દ્વારિકા નગરીમાં પણ રાધા નામની કોઈ સ્ત્રી નથી, હે ને? તો ભગવાન કોનું નામ પુકારી રહ્યા છે? હવે આપણને અહીંયા એક પ્રશ્ન થાય, કોઈને થયો છે પ્રશ્ન મનમાં કઈ? આટલી કથામાં કોઈને કઈ પ્રશ્ન થયો છે? નથી થયો ને? હવે આપણને બધાને ખ્યાલ છે રાધા રાણી વિશે, રૂક્ષ્મણીજી વિશે, તો આ રાણીઓને નહીં ખબર હોય રાધા રાણી વિશે? કેમ લાગે? પ્રશ્ન થવો જોઈએ ને કે આ બધી રાણીઓને રાધા વિશે નહીં ખબર હોય? થાય ને? પણ આ બધી રાણીઓને રાધાજી વિશે ખબર નહોતી. ભગવાને એક અજાણ રાખ્યા. શા માટે? કારણ કે ભગવાનને આ બધી લીલાઓ કરવી. ભગવાનને બધી જ ખબર છે ભૂત, ભવિષ્ય અને વર્તમાનની, કે ક્યારે શું બનવાનું છે. એટલે ભગવાન આવા બધા જ જે ઘટનાઓ છે એ સેપરેટ રાખે છે, સમયની રાહ જુએ છે. તો આ કોણ છે રાધાજી? અમે શ્રી રાધાજી વિશે જાણવા માંગીએ છીએ. આ કોણ છે જેનું નામ સ્વયં કૃષ્ણ નિંદ્રાધીન અવસ્થામાં પણ એનું નામ લઈ રહ્યા છે. અને જાગતા તો આપણને યાદ આવે, અને પણ નિંદ્રામાં પણ જે આપણને યાદ આવે એ આપણા હૃદયથી એકદમ નજીકનું હોય. તો હવે આ લેડીઝ હોય ને એટલે રહી હોય, એને બીજી રાણીઓ મળી હવાર, એટલે એને વાત કરી કે મને અમુક દિવસોથી આવા અનુભવ થાય છે કે કંઈક ભગવાન બોલતા હોય, કોઈનું નામ પુકારતા હોય. તો બીજી જે રાણીઓ હતી, સત્યભામા, જાંબુવતી, કાલિંદીજી, આ બધાએ કીધું આ અમારા કક્ષમાં પણ ભગવાન આવું કરે છે. તો કે શું કરે છે? તો કે હે રાધે, હે રાધે કહીને ક્યારેક ક્યારેક ઊભા થઈ જાય છે એના શયન કક્ષમાં, અને ક્યારેક ક્યારેક તો વળી અટારીમાં જઈને દોડવા માંડે છે એને રાધે રાધે પુકારીને. અને એને કોઈ સૂઝબૂઝ રહેતું નથી, અને પડવા પણ જાય છે. પડવા મીન્સ કે એને કઈ ખ્યાલ જ નથી કે અટારી છે, એવું પડી જશે, એવું કઈ સૂઝબૂઝ નથી રહેતી. અમારે એને પકડવા પડે છે ત્યારે એ કંટ્રોલમાં રહી છે. તો અમને પણ બધાને આવા અવનવા અનુભવો થાય છે ભગવાન વિશે, અને અમારા શયન કક્ષમાં પણ ભગવાન રાધા 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 આ જ નામ પુકારે છે. તો એકબીજા સાથે ચર્ચા કરી કે તું આ રાધાજીને ઓળખશો? એકબીજી રાણીઓ ચર્ચા કરે ને
તો કે ના, અમે પણ નથી ઓળખતા. તો કોઈ પણ રાણી, એ 16,108 માંથી કોઈ પણ રાણી શ્રી રાધાજી વિશે કંઈ જાણતા નહોતા. તો બધાએ અનુમાન લગાવે છે કે આ નક્કી આ રાધાજી વ્રજલીલામાંનું કોઈ હોવું જોઈએ. વ્રજલીલામાંથી આ રાધાજી હોવા જોઈએ, કારણ કે આ દ્વારકા લીલાની તો અમને બધાને ખબર છે, પણ આ વ્રજલીલામાં અમે ભગવાનની સાથે નહોતા. વ્રજલીલા વૃંદાવનમાં આ બધી રાણીઓ ભગવાન સાથે નહોતી. તો એટલે કહે છે કે આપણને કોઈને ખબર નથી કે આ રાધાજી કોણ છે. તો હવે વિચારવા માંડ્યા કે એવું કોણ છે કે જે વ્રજલીલામાં પણ ભગવાનની સાથે હતું, તો એ જ આપણને બતાવી શકે કે આ રાધાજી કોણ છે. અને પાસ્ટમાં નાનપણથી જેની સાથે હોઈએ, આપણે કોઈને પૂછવું હોય કે આ છોકરો નાનપણમાં કેવો હતો, તો કોને પૂછીએ? એની સાથે જે મોટા થયા હોય અથવા એને જેને મોટા કર્યા હોય એને પૂછીએ કે ભાઈ આ છોકરો નાનપણમાં કેવો હતો, આવો નાવો હતો કે ડાયો હતો, પૂછીએ ને. તો કે હવે એનું પાસ્ટ કોને પૂછવું? 3 વ્યક્તિ હતા કે જે ભગવાનની ત્રણેય લીલામાં સાથે છે. વ્રજ લીલામાં, મથુરા લીલામાં અને દ્વારકા લીલામાં. કોણ છે 3? ખ્યાલ છે કોઈને? એક બલરામજી, હે ને, ભગવાનની વ્રજ લીલામાં પણ બલરામજી એની સાથે છે. બીજું શું છે બલરામજીના મમ્મીનું નામ? ચાલો ચાલો બધા માઇન્ડ થોડું એક્ટિવ કરો. બલરામજીના માતાનું નામ, નક્ષત્રનું નામ પણ છે. ચાલો, રેવતી તેના વાઇફ રોહિણી. રોહિણીજી એ પણ વ્રજલીલામાં સાથે હતા. અને ત્રીજું નામ છે ઉદ્ધવજી. એ પણ ત્રણેય લીલામાં ભગવાનની સાથે હોય છે. ઉદ્ધવજી, બરોબર. તો આ ત્રણેય ભગવાનની બધી જ લીલામાં સાથે હતા. વ્રજ લીલામાં, મથુરા લીલામાં અને દ્વારિકા લીલામાં. તો સત્યભામાએ કહ્યું કે એવું તો આપણા મોટા સાસુજી છે, રોહિણી માતા, હે ને, અને વ્રજ લીલા, મથુરા લીલા અને દ્વારકા લીલામાં એને પૂછીએ તો ખબર પડે. એટલે બધી રાણીઓ મળીને ત્યાં ગયા, રોહિણીજી પાસે ગયા અને બધાએ તેને પ્રણામ કર્યા. જો કોઈની પાસે કંઈ કામ કઢાવવું હોય ને તો શું કરવું પડે? પ્રણામ જ કરવા પડે. એને એમનો કે તમારા કરી જ દેવાનું, એમ નો કહેવાય. એને નમ્રતાથી જ એની પાસે જવું જોઈએ. અહીંયા તો સાસુમાં છે, અને અત્યારના સાસુ વહુ જેવાના સંબંધો નથી. અને અત્યારના સાસુ વહુના સંબંધો તો જોકે પહેલા બહુ સારા જ હતા, પણ આ સિરિયલો જોઈ જોઈને આપણે શીખ્યા કે આ સાસુ હારે તો ઝઘડવાનું હોય. સિરિયલોમાં શીખવું આપણને કે સાસુ હારે કઈ હળી મળી ન રહેવાનું હોય, એની હારે તો ઝઘડવાનું હોય. જો આ સિરિયલમાં બધા ઝઘડે, હે ને. પણ અહીંયા આ જે સાસુ વહુના સંબંધો એકદમ માં દીકરી કરતા પણ વિશેષ હતા. તો રોહિણી માતાને પૂછ્યું કે અમારે તમને કંઈ પૂછવું છે. તો રોહિણીજી કે પૂછો ને દીકરીઓ, શું વાત છે, શું પૂછવું છે તમારે? વળી તમે બધી ભેગી મળીને આવી છો તો કંઈક વિશેષ વાત હશે, હે ને. તો તમારે શું પૂછવું છે, પૂછો. તો ત્યારે બધી રાણીઓએ પોતાના અનુભવની, કે ભગવાન આવી આવી રીતે વર્તન કરી રહ્યા છે અને રાધા રાધા નામ પુકારી રહ્યા છે, બધી જ વાત કરી, પહેલેથી માંડીને છેલ્લે સુધી. તો પૂછે છે કે આ રાધાજી કોણ છે? ઈર્ષ્યાવશ નથી જાણવા માંગતા. અત્યારનું જીવનમાં આપણે જોઈએ કે આવું કંઈક તત્વ આવ્યું હોય વચ્ચે, કોણ? પતિ પત્ની ઓર વો. આ વો જેવું કંઈક આવ્યું હોય તો શું થાય?
ધડબડાટી બોલે ઘરમાં, હે ને? આ તમારી હગી કોણ છે, ત્યાંથી શરૂઆત થાય અને અંત ક્યાં થાય એ તો પોતપોતાની કેપેસિટી પ્રમાણે, હે ને? તો પણ અહીંયા એકદમ કે ભાઈ રાધાજી કોણ છે અને એનો મહિમા શું છે, કે ભગવાન પોતે નિરંતર નિંદ્રાધીન અવસ્થામાં પણ ભગવાન પોતે એનું નામ લઈ રહ્યા છે અંતરમાંથી. તો આ રાધાજીની મહિમા શું છે એ અમને કહો. જો અહીંયા ભગવાનની રાણીઓ રાધાજીના ગુણગાન સાંભળવા ઈચ્છી રહી છે. રાધાજીના ગુણગાન સાંભળવા ઈચ્છી રહી. એને એવો વિચાર નથી કર્યો કે અમારી અને ભગવાન વચ્ચે આ કોણ આવી ગયું, હે ને? પણ એણે વિચાર્યું કે અમારા પતિદેવ જે શ્રી કૃષ્ણ સ્વયં પરમેશ્વર છે અને એ જેનું નામ લઈ રહ્યા છે તો એની મહિમા કઈ જેવી તેવી ન હોય. તો તમે અમને એની મહિમા વિશે સમજાવો કે આ કોણ છે રાધાજી. અને કહે છે કે આ રાધાનું નામ લઈ લઈને ભગવાન વિહ્વળ થઈને અશ્રુપાત કરે છે, નિરંતર અશ્રુપાત. અને આ બધી જ વાત સાંભળીને અહીંયા રોહિણી માતાને પણ ભગવાનની અને શ્રીમતી રાધિકા રાણીની જે લીલાઓ એનું સ્મરણ થયું. અને અહીંયા રોહિણી માતા પણ એકદમ વિહ્વળ બની ગયા, હે ને? એના આંખમાંથી પણ અશ્રુધાર થવા લાગ્યા અને રડવા લાગ્યા. અને પૂછ્યું રૂકમણીજીને કે તમે આ કોનું નામ લઈ રહ્યા છો એ ખબર છે? કે જેનું નામ લેવા માત્રથી મનુષ્યની જીહવા તો પવિત્ર થાય છે, પણ મનુષ્યનું અંતર, મનુષ્યનું હૃદય પણ પવિત્ર થાય છે. તો રૂકમણીજી કે હા હા, અમે એ જ જાણવા માંગીએ છીએ કે આ રાધાજી કોણ છે. તો રોહિણીજી કહે છે કે હું તો શું કહી શકીશ રાધાજી વિશે, પરંતુ સ્વયં શ્રી કૃષ્ણ પણ ચાહે ને તો પણ એ રાધિકા વિશે કહેવા અસમર્થ છે. વિચાર કરો, ઘણા મોટા મોટા જે કથા વાચકો છે એ પણ રાધિકાજીનું તત્વ અહીંયા પણ આપણે કથામાં આવે છે એટલે આપણે લઈ રહ્યા છીએ, થોડો સ્પર્શ કરી રહ્યા છીએ રાધાજીના તત્વ વિશે. પણ કહે છે કે કોઈ પણ મનુષ્ય અસમર્થ છે, કારણ કે ભગવાન પોતે પણ અસમર્થ છે રાધાજીના ગુણોનું, રાધાજીની મહિમાનું ગાન કરવા માટે. સ્વયં કૃષ્ણ પણ શક્તિમાન નથી, હે ને? એટલો રાધાજીનો મહિમા છે. તો કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં બધું જ કરી શકવા સમર્થ છે, પરંતુ શ્રી કૃષ્ણ શ્રીમતી રાધા રાણીના પ્રેમનો અને એમની મહિમાનું વર્ણન નથી કરી શકતા. અને એટલા માટે જ રાધાજીના પ્રેમની અનુભૂતિ કરવા માટે ભગવાનને એક અવતાર ધારણ કરવો પડ્યો. ખ્યાલ છે કયો અવતાર? રાધિકાજીના પ્રેમનું આસ્વાદન કરવા માટે ભગવાને એક અવતાર ધારણ કર્યો. હા, શ્રી ચૈતન્ય મહાપ્રભુ, હે ને? ચૈતન્ય મહાપ્રભુ જે સ્વરૂપ છે તો એ કૃષ્ણ છે, પણ એનું હૃદય કોનું છે? રાધાજીનું હૃદય, હે ને? હૃદય અને વર્ણ તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી. તપ્ત કાંચન એટલે ભગવાન જોઈએ તો શ્યામ વર્ણ છે, પણ અહીંયા રાધાજીનું હૃદય અને રાધાજીનો રંગ લઈને આવ્યા છે. એટલા માટે ચૈતન્ય મહાપ્રભુ કેવા છે? ગૌરાંગ, હે ને? રાધિકાજીનું એક નામ છે ગૌરાંગી, અને ગૌર અંગોવાળા, હે ને? તો એવી રીતે ભગવાનનું પણ એક નામ છે ચૈતન્ય મહાપ્રભુનું ગૌરાંગ મહાપ્રભુ, હે ને? ગૌર અંગવાળા, અને એકદમ ગૌરાંગ એટલે કેવું? તપતા સોના જેવું. સોનાને જ્યારે એકદમ તપાવવામાં આવે ત્યારે કેટલું એની જે ચળકા ઓર વધી જાય છે, તો એવો કલર છે રાધિકાજી. તો
કહે છે કે મારામાં એવી કોઈ જ યોગ્યતા નથી કે હું રાધિકાજીનું મહિમાનું વર્ણન કરી શકું. કેમ કે શ્રીમતી રાધિકાજી શું છે? તો કે માધુર્ય પ્રેમનો મહાસાગર છે. માધુર્યનો મહાસાગર છે. એને ભગવાન પોતે પણ એને ઓળખી શકતા નથી. તો કહે છે કે એટલા મહાન તત્વનું વર્ણન હું કઈ રીતે કરું? કારણ કે હું તો વાત્સલ્ય રસની સેવક છું. હે ને? રોહિણીજી ભગવાનની વાત્સલ્યમય સેવા કરે છે. અત્યારે પુષ્ટિ માર્ગમાં જે સેવા થઈ રહી છે, રોહિણીજી પુષ્ટિ માર્ગી એટલે કે વાત્સલ્ય ભાવથી ભગવાનની સેવા કરે છે. તો કહે છે કે હું માધુર્ય રસનું વર્ણન કઈ રીતે કરું? કારણ કે હું તો વાત્સલ્ય રસની સેવક છું. જે રસ એને હનુમાનજીને કીધું હોય કે તમે ભગવાનના ગુણો વિશે કંઈક ગાન કરો, કે ભગવાનનું માધુર્ય કેવું છે, તો હનુમાનજી કહી શકશે? હનુમાનજી નહીં કહી શકે. કારણ કે હનુમાનજી દાસ્ય ભાવના સેવક. અને હનુમાનજી શું છે? ભગવાનની દાસ્ય ભાવે સેવા કરે. તો એ ભગવાનના માધુર્યનું વર્ણન નહીં કરી શકે. તો ભગવાનના માધુર્યનું વર્ણન કોણ કરી શકશે? ગોપીઓ. અને જેને જે રસ ચાખ્યો હોય એનું વર્ણન કરે ને કે ભાઈ કેરી કેવી લાગે. તો જેને ચાખી હોય એને ખબર હોય કે કેરી તીખી લાગે, ખાટી લાગે, ગળી લાગે, કેવી લાગે. જેને ચાખી જ ન હોય એ શું વર્ણન કરશે? તો અહીંયા રોહિણીજી કહે છે કે મેં તો વાત્સલ્ય ભાવની હું સેવક છું, હું માધુર્ય ભાવનું વર્ણન નહીં કરી શકું. કારણ કે 5 પ્રકારના રસો છે. આમ તો વધારે છે પણ 5 મુખ્ય રસો છે: શાંત, દાસ્ય, સાખ્ય, વાત્સલ્ય અને માધુર્ય. આ 5 રસો છે. 5 રસો વડે ભગવાનની સેવા થાય. પરંતુ રૂકમણીજી વગેરે રાણીઓ હઠ કરવા લાગી કે નહીં, તમારે કહેવું જ પડશે વિસ્તારથી, નહીં તો ટૂંકમાં કહો. શું કહે છે? આપણે કહે ને કોકને કે કીર્તન કરાવો, તો કે મને નહીં આવડે હોય તો કે જેવું ફાવે એવું કરાવો, કાંઈ વાંધો નહીં. આપણે કંઈ કહું એવું કરતા ન આવડે તો કાંઈ નહીં, જે ભાવે આવડે. હે ને? તો એ છે કે તમને જેવું ફાવે ને એવું વર્ણન કરો, પણ વર્ણન કરો અમારે રાધાજી વિશે જાણવું છે. તો જો રૂકમણી કહે છે કે બીજા બધાને ખબર છે, તમે એની પાસે જાઓ. શું કહે છે? તો કે બીજા બધા કોને? કે બલરામજીને ખબર છે. હવે જેઠ પાસે જઈ તો ન કહેવાય કે અમારા સ્વામીના જે પ્રેમ લીલાઓ છે એનું વર્ણન કરો. જેઠ સ્ત્રી પાસે પોતાના પતિની જે પ્રેમમય લીલાઓનું વર્ણન સાંભળવા તો ન જઈ શકાય. મર્યાદા થોડી ઉલ્લંઘન થાય. અને અહીંયા ઉદ્ધવજી એ પણ અસમર્થ છે. કારણ કે ઉદ્ધવજી કૃષ્ણનો સંદેશો લઈને ગયા હતા ને, બરોબર, તો એ વિલા મોઢે પાછા આવ્યા. કારણ કે આ એક ગોપીઓ પાસે મારું જ્ઞાન સાવ તુચ્છ છે. તો એટલે કહે છે કે તમે જ કહો, અમારે તમારા પાસેથી જ સાંભળવું છે. તો એ છે રોહિણીજી ખૂબ ના પાડે છે, છતાંય આ બધી જ રાણીઓ કહે છે કે આ રાધાજી કોણ છે, એમની શું લીલા છે, અને ખાસ કરીને ભગવાન સાથેનો શું સંબંધ છે એની વિશે તમે અમને ખાસ કહો. અને કહે છે કે હું કહી જ નહીં શકું, પણ છતાં હું પ્રયાસ કરું તો પણ ક્યાંક શ્રી કૃષ્ણ અને બલરામજીએ સાંભળી લીધું તો થોડુંક મર્યાદાનું ઉલ્લંઘન થાય ને. એક માતા પોતાના પુત્રની લગ્ન પૂર્વેની પ્રેમ લીલાઓનું વર્ણન એની પુત્ર વધુને કહી રહી છે, અને એવા વખતે જો પુત્ર આવી ચડે તો શરમ જેવું લાગે ને. અત્યારના યુગમાં બધું નીકળી ગયું છે. હું નાનો હતો ત્યારે મેં જોયું હતું કે આપણા કુળોમાં કેટલી મર્યાદાઓ હતી. કે જ્યારે પત્ની
અને પતિ બંને હોય કક્ષમાં, અને જ્યારે એના સાસુ આવે ત્યારે એ સ્ત્રી લાજ કાઢે મર્યાદા માટે. નહીતર તો કઈ વાંધો નથી, પતિ હોય અને એની સાસુ હોય તો સ્ત્રીને કઈ શું પ્રોબ્લેમ, પણ છતાંય ત્યારે મર્યાદા માટે એ સ્ત્રી લાજ કાઢે અને એની સાસુની હાજરીમાં. હા, હજી ઘણા જે બુઝુર્ગ વડીલો છે એ કાઢે છે, પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આવી કોઈ મર્યાદાઓ રહી નથી. અત્યારે તેમ થાય લાજ કાઢવી તો હેનથી કાઢવી. સાડીઓ તો ચલણમાંથી ગઈ, જે પૂર્ણ પરિધાન છે સ્ત્રી માટે, અને હવે દુપટ્ટા પણ ઓછા સેલ થાય છે, હે ને? તો લાજ કાઢવી તો શેરથી કાઢવી. તો કે હવે કઈ જરૂર નથી, સાસરો ને વહુ એક ગાડીમાં જતા હોય કે હાલો પપ્પા શાક લેવા જવું છે, હાલો, બરોબર ને? વાંધો નથી. એક પિતા અને પુત્રીનું જે પેલું છે એમાં કોઈ પેલું નથી, પણ છતાં પેલાના જીવનકાળમાં બહુ જ મર્યાદાઓ હતી, અને મર્યાદા જ આપણા માટે રક્ષણનું કારણ હતું. અને આજે મર્યાદાના ઉલ્લંઘન થવાને લીધે આજે આપણે જોઈ રહ્યા છીએ કે કેટલી અઘટિત ઘટનાઓ સમાજમાં ઘટે છે કે આપણને વર્ણન કરતા પણ આપણને શરમ આવે, હે ને? વર્ણન કરતા પણ આપણને શરમ આવે. તો એ આપણી આધુનિકતાના પ્રભાવે આ બધું બની રહ્યું છે, હે ને? તો કહે છે એક માં થઈને પુત્રના માધુર્ય લીલાનું વર્ણન થાય તો એ કઈ રીતે, અને જ્યારે પુત્રો આવી જાય તો થોડું અસમંજસની સ્થિતિ ઊભી થાય. તો કહે છે રૂકમણીજી કે પ્રભુ નહીં સાંભળી શકે. રોહિણીજી કે કેમ નહીં સાંભળી શકે? તો કે અમે એને બહાર જ રોકી રાખીશું. ભગવાનને અમે મહેલની બહાર જ રોકી રાખ્યો. રોહિણીજી કે કોઈની હિંમત છે એક રાજાને પોતાના મહેલમાં આવતા કોઈ રોકી શકે? દ્વારપાળોને સૂચના આપીએ કે નહીં તમારે આને અંદર ન થવા દેવા, અને જ્યારે શેઠ આવે કે ખોલ ગેટ, વોચમેન કહીએ કે નહીં ખોલું, કે તો શું થાય? હિસાબ થઈ જાય તરત, હાલ ભાઈ તું નીકળ, હે ને? તો કહે કે એવું તો કોઈ નહીં કરી શકે કે ભગવાનને અંદર આવતા રોકી શકે. તો કહે છે કે આપણે બિલકુલ અંદરના રૂમમાં જઈએ. એક ખાનગી વાત હોય તો ક્યાં થાય? ફળિયામાં તો ઓટલામાં ન થાય, અંદરના રૂમમાં, અને એ છેલ્લા રૂમમાં જઈએ, બધા બાવણા પેક કરી ત્યાં કંઈક કુસુર થાય, ગુપ્ત વાત હોય, હે ને? તો કહે છે કે આપણે બિલકુલ અંદરના રૂમમાં જઈને આપણે આ ચર્ચા કરીશું. તો રોહિણીજી કહે છે કે તમને લોકોને કાંઈ ખબર નથી. જેવી રીતે એક બીન વાગવાથી, બીન એટલે શું કહે એને? મદારી. બીન વાગવાથી જેવી રીતે સાપ ગમે ત્યાં હોય, કેટલો દૂર એના દરમાં હોય, છતાં પણ એ સાંભળીને કેવી રીતે એટ્રેક્ટ થઈને આવી જાય છે ત્યાં, બરોબર છે? તો એવી રીતે આ પોતાની કથાઓ સાંભળીને ભગવાન કે ગમે ને હશે ત્યાંથી પહોંચી જશે, અને એને તરત જ ખબર પડી જાય. એટલા માટે જ કહે છે, ભગવાનને પૂછવામાં આવ્યું કે ક્યાં હોય, તમે ક્યાં રહ્યો છો એમ? તો કહે છે કે નાહમ વસામી વૈકુંઠે. શું કહે છે? કે હું વૈકુંઠમાં વાસ નથી કરતો. તો કે તમે કંઈક મોટા મોટા યોગીઓના હૃદયમાં વાસ કરતા હશો. તો કે નહીં, હું મોટા મોટા યોગીઓના હૃદયમાં પણ વાસ નથી કરતો. તો તમે ક્યાં વાસ કરો? તો ભગવાન કહે છે કે હું જ્યાં મારા ભક્તો ભેગા મળીને મારી કથા, મારું કીર્તનનું ગાન કરી રહ્યા છે, ભગવાન કહે હું ક્યાં વાસ કરું છું. તો કહે છે નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદયેન ચ મત ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. નારદજીએ પૂછ્યું કે તમે ક્યાં વાસ કરો? તો કે જ્યાં મારા ભક્તો મારી કથાનું ગાન કરતા હોય ને ત્યાં હું વાસ કરું છું. અને આમે તે ભગવાનની સભામાં, દ્વારિકા લીલામાં ભગવાન શું હતા? રાજા હતા.
દ્વારિકામાં શું હતા? દ્વારિકામાં કઈ ગોવળિયા નહોતા, ત્યાં ગાયો ચરાવવા નહોતા જતા, ત્યાં તો દ્વારિકાના રાજા. રાજા શું કરે? સભામાં. અને સભામાં શું કાર્ય હોય રાજાનું? ન્યાય કરવાનું. કોઈના ઝઘડાઓ આવે એનું સોર્ટ આઉટ કરે, નીતિથી, ન્યાયથી, ધર્મથી, બરોબર? આવું કામ હોય રાજાનું. પણ અહીંયા દ્વારિકામાં સ્વયં સાક્ષાત ભગવાન જ્યારે બિરાજમાન હોય ત્યારે શું કોઈને તકલીફ આવે? એવા કોઈ કેસ આવતા જ નહોતા. એવા કોઈ કેસ આવતા જ નહોતા કે પેલાનું લઈ લીધું, પેલા આમ કરી નાખ્યું, પેલા તેમ, કાંઈ જ નહીં. તો ભગવાન એક જ કાર્ય કરતા સભામાં. ભગવાને સભામાં બહુ બધા પુરોહિતોને રાખ્યા. પુરોહિતો એટલે કથાકારો, કથા કરવા માટે. તો આપણને વિચાર થઈ ગયો સ્વયં ભગવાનની જે રાજ્યસભા હોય તેમાં ભગવાનની કથા થાય. કોની કથા કરે? ભગવાન સામે કઈ ભગવાનની કથા હોય? તો અહીંયા આ બધા પુરોહિતોને ભગવાને કામ સોંપ્યું હતું કે મારા ભક્તોની કથા કરો. શું? ભગવાન પોતાના ભક્તોની કથા સાંભળતા. રોજ છે નિત્ય નવીન અલગ બધા ભક્તોની કથા સાંભળે ભગવાન. અને બલરામજી ને બધા અને એટલા આનંદથી ભાવ વિભોર થઈને ભગવાન અશ્રુપાત કરે, એને આનંદના અશ્રુ. અને આવી રીતે ભગવાન રાજ્ય કરી રહ્યા. તો કહે છે કે જ્યારે મારા ભક્તો પ્રેમપૂર્વક મારા યશને ગાય છે, હું એક ક્ષણ માટે એ સ્થાનનો ત્યાગ કરતો નથી. જેવું આવડે એવું. આપણે ગમે ત્યારે કોઈ પણને મળીએ ને ત્યારે એક જ વાત કરવી જોઈએ, કૃષ્ણ ઉપદેશ. ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે જ્યારે દેખો ત્યારે કહો કૃષ્ણ ઉપદેશ. ગમે એ વ્યક્તિને મળીએ જેવું આપણને આવડે, જેવું આપણે સાંભળ્યું છે, ખોટા ગપ્પા નહીં મારવાના, પણ જેવું આપણે સાંભળ્યું છે એવું આપણે વર્ણન કરવાનું કે ભગવાન તો આટલા મહાન, ભગવાનની લીલાઓનું ગાન કરવાનું. કાંઈ ન આવડે તો ભગવદ્ ગીતાનો એક શ્લોક પાકો કરવાનો, એ કોઈને કહેવાનો કે જો આજે મેં આ શ્લોક પાકો કર્યો, એટલો સુંદર શ્લોક છે, સાંભળો તમે, બહુ મજા આવશે. અને જીવનમાં ઉતારો તો એનો આનંદ જ અલગ છે. આવી રીતે શ્લોક પાકો કરીને પણ તમે કહી શકો છો, એક નાનકડી એવી સ્ટોરી કહી શકો. તો કહે છે ભગવાન કે ક્યારેક યોગીઓ અને જ્ઞાનીઓને પણ છોડીને હું ચાલ્યો જાઉં છું, પરંતુ જ્યાં મારા પ્રેમી ભક્તો માટે જ્યારે કથા કરતા હશે, કીર્તન કરતા હશે, ત્યાં હું અચૂક પહોંચી જાઉં છું. એટલા માટે કહે છે કે માટે ભગવાન તરત જ આવી જશે, એને કોઈ રોકી શકશે નહીં. તો આ બધી રાણીઓએ એનો પણ તોડ કાઢ્યો. સ્ત્રીઓ પાસે બધી વસ્તુના તોડ હોય, પુરુષો પાસે કઈ ન હોય. અને સ્ત્રીઓ પાસે બધી વસ્તુના તોડ. કઈ ભૂલ થાય ને આપણે કે આવડો લાવી ભૂલી ગઈ, આ તો એક મહામંત્ર હોય, ભૂલાઈ ગયું. આ એક બેસ્ટ હોય. થાય છે કે બધાને કે કેમ છે? થાય છે ને, ભૂલાઈ ગયું એટલે પછી પૂરું. પછી તો હામી કોઈ આર્ગ્યુમેન્ટ જ નહીં પુરુષો દ્વારા. ભૂલાઈ ગયું એમાં શું થાય? તો આ લોકોએ તોડ કાઢ્યો કે અમે એવા દ્વારપાલ રાખશું કે જેને વશ થઈ જશે ભગવાનને, પછી અંદર આવી શકશે નહીં. એવું તો દ્વારપાલ કોણ મળી ગયું છે આ લોકોને કે ભગવાન એની આજ્ઞાનું ઉલ્લંઘન કરશે નહીં. ખ્યાલ છે કોઈને? આ રાણીઓએ કોને ગેટ ઉપર રાખ્યા હશે કે જે ભગવાનને પણ અંદર ન આવવા દે? એવું કોણ હશે તત્વ? ચાલો આઈડિયા લગાવો, માઇન્ડ દોડાવો. ખ્યાલ છે કોઈને? સુભદ્રાજી કોણ છે? ભગવાનના બહેન. અને ભાઈ બહેનની જે લાડ હોય એની પાસે ભાઈ નમી જાય કે આ ભાઈ તું કે થાય કે નહીં? એવું તો કહે છે કે અમે સુભદ્રાજીને અહીંયા ઊભા રાખશું. અને સુભદ્રાજી એક જ એવું છે અહીંયા દ્વારિકા લીલામાં કે જે ભગવાનને અંદર આવતા રોકી રાખશે. તો આવી રીતે સુભદ્રાજીને બોલાવે છે કે તમે આવો, તમારું થોડું કામ પડ્યું છે. હવે અત્યારની નણંદ હોય અને ભાભી બોલાવે તો શું થાય?
આવતા હોય તો એનો કામ છે તો જવું જ નથી. નહીં આપણને ક્યાંક ધૂમઝાળા કરવા વળગાડી દે, કા અથાણું બનાવવા બિહારી દે, કા પાપડ બનાવવા બિહારી દે, એટલે ક્યાંય જવું નથી. કાંઈ નહીં હોય તો ધોળ કાઢશે, હાલો ગોદડા ધોવા છે ઉનાળામાં, કાંઈ જવું નથી, મારે કામ છે, અથવા પગ પગ દુખે એવું બાનું કાઢી ન જાય. પણ અહીંયા તો એકદમ હર્ષ ભેર આવ્યા સુભદ્રાજી કે બોલો બોલો ભાભી શું કામ છે? તો કે છે બધી ભાભીઓ કે તમારે દ્વારપાળ બનવાનું છે, કે જેવી તમારી આજ્ઞા. પણ મને એ તો કહો કે બધા દ્વારપાળ ક્યાં ગયા? કે મારે દ્વારપાળ બનવાનું છે. તો કે દ્વારપાળો ક્યાંય નથી ગયા, પણ કંઈક એવી ઘટના છે જેના લીધે તમે જ દ્વારપાળ બનવા યોગ્ય છો. તો કહે છે કે કાંઈ વાંધો નહીં, ચાલો તમારી આજ્ઞા છે, તમારો પ્રેમને વશ થઈને હું દ્વારપાળ પણ બની જઈશ. કે જો દ્વારપાળ બનું છું પણ કોઈને અંદર આવવા દેવાના નથી. કાંઈ વાંધો નહીં, કે કોઈને નહીં, કે કોઈને એટલે કોઈને નહીં. કે કાંઈ વાંધો નહીં, પણ કે હમણાં કૃષ્ણ બલરામ આવશે ને એને તો નહીં જ. રાણીઓ કે બીજા બધાને તો ઠીક છે, પણ આ બેને તો નહીં જ. એમ કડક સૂચના નોંધ મારી કે કૃષ્ણ બલરામને તો કોઈ પણ પરિસ્થિતિમાં અંદર પ્રવેશ નહીં. કારણ કે સ્પેશિયલ એની માટે તમને ઊભા રાખવામાં આવે, કૃષ્ણ બલરામજી માટે છે ને, તો એને તો કોઈ કાળમાં અંદર નથી આવતું. તો કહે છે કે એવું તો શું આ બધું ચાલી રહ્યું છે કે તમે આ મહેલને એકદમ કિલ્લો બનાવી રહ્યા છો, એકદમ લોક કરી રહ્યા છો, અને કૃષ્ણ બલરામને પણ અંદર આવવાની ના પાડો છો. તો એવું તમે શું કરવાના છો? એમ કઈ સરપ્રાઈઝ છે અમારા ભાઈઓ માટે? એક જોક છે આ કે આજે સાંજે છે ને કે તમે વહેલા ઘરે આવજો. એક પત્ની એના પતિને કહે છે કે કેમ? તો કે સરપ્રાઈઝ છે કે તમારા માટે. તો કે હવે રહેવા દે ને સરપ્રાઈઝ, કે તું આવી ને તે તું હું સરપ્રાઈઝ પર સરપ્રાઈઝ જ જોઉં છું. એટલે કે કાંઈ એમાં કઈ બીજું હશે નહીં તારી સરપ્રાઈઝમાં, તું આવી તે તું મારે સરપ્રાઈઝ જ છે એમ. પણ અહીંયા કહે છે કે હું કઈ સરપ્રાઈઝ આપવાના છો તમે અમારા ભાઈઓને? તો કે ના ના એવું કઈ નથી, પણ અમારે થોડી મીટિંગ છે, અંદર ચર્ચા છે સાસુઓની. હવે અત્યારની નણંદ હોય તો ઈ તો પહેલા સાંભળવું હોય ને, ભાભીઓ શું વાત કરે ને એમાં તો પહેલા રસ હોય. એને કાંઈ હોય તો અંદર મોબાઈલ મૂક્યા હોય રેકોર્ડિંગ ચાલુ કરી શું વાતો થાય છે એને એરોપ્લેન મોડમાં મૂકી. પણ અહીંયા કે કાંઈ વાંધો નહીં, ચાલો તમે તમારી ચર્ચા કરો અને હું મારી જવાબદારી નિભાવીશ. તો આવી રીતે આ બધું સેટઅપ તૈયાર થઈ ગયું ને. નક્કી થઈ ગયું કે છેલ્લો કક્ષ દરવાજેથી જ્યાં એન્ટ્રી છે ત્યાંથી છેલ્લા કક્ષમાં આપણે બધા સ્થાન લેશું. અહીંયા સુભદ્રાજી પહેરો દેશે, કૃષ્ણ બલરામને કોઈ પણ કાળમાં અંદર આવવા દેવામાં નહીં આવે, અને આપણે અહીંયા આ કૃષ્ણની અને રાધિકાજીની જે લીલાઓ છે એનું આસ્વાદન કરીશું. તો કહે છે છેલ્લે છેલ્લે હજી પણ એક બ્રહ્માસ્ત્ર ઉમેરે છે. કહે છે કે જો તમે તમારા ભાઈઓને આવવા દેશો ને તો તમને તમારા ભાઈઓના સમ છે. આ બ્રહ્માસ્ત્ર લેડીઝમાં બહુ હોય, તમને મારા હામ છે હો, આમ કરતા નહીં કામ હે ને, આ તો છોકરાઓના હામ આપી દે, અને પછી જો એ તૂટી ગયા એટલે આજીવન સાંભળવાનું કે તમને તો હું ગમતી જ નથી હે ને, ત્યાંથી શરૂઆત થાય. તો અહીંયા છેલ્લે સમ આપી દીધા કે જો તમે કૃષ્ણ બલરામને અંદર આવવા દો તો તમને તમારા ભાઈઓના સમ છે, એથી વિશેષ તો કાંઈ નથી. એટલે હવે તો હાવ સજ્જડ થઈ ગયું લોક, કે કોઈ પણ પરિસ્થિતિમાં એને એકદમ કદાચ લાગણી વશ થઈને પણ આવવા દે એને, પણ આ તો ત્યાં પણ કોઈ ગુંજાશ રહી નહીં. તો આવી રીતે બધું સમજાવી દીધું, અને આ બધી જ રાણીઓ રોહિણીજીને એકદમ અંતિમ કક્ષમાં લઈ ગયા અને આસન આપ્યું ઉપર, અને કહ્યું કે હવે અહીંયા
કાંઈ પ્રોબ્લેમ નથી. હવે તમે સુખપૂર્વક અમને શ્રીમતી રાધાજીનું તત્વ અને એની મહિમાનું ગાન કરો. તો કહે છે રોહિણીજી, એ શું બતાવું હું રાધા રાણી માટે? એ બધા જીવોની આત્મા કોણ છે? તો કે પરમાત્મા શ્રી કૃષ્ણ છે. બધા જીવોની આત્મા શ્રી કૃષ્ણ છે. પણ શ્રી કૃષ્ણની પણ જો કોઈ આત્મા હોય તો એ છે શ્રીમતી રાધિકા. આ આખા જગતમાં બધા જીવોનો આશ્રય શ્રી કૃષ્ણ છે. બધાનો જ આશ્રય કોણ છે? કૃષ્ણ. પણ અહીંયા કહે છે રોહિણીજી કે જો શ્રી કૃષ્ણનો પણ જો કોઈ આશ્રય હોય તો એ છે શ્રીમતી રાધા. કે છે આગળ કે આ આખા જગતને જો કોઈ શક્તિ પ્રદાન કરવા વાળું તત્વ છે, કારણ કે ભગવાન ભગવદ ગીતામાં કહે છે કે મનુષ્યોમાં રહેલું સામર્થ્ય હું છું. તો આખા જગતમાં બધા જીવોને જો કોઈ શક્તિ આપવા વાળું કોઈ હોય તો કહે છે શ્રી કૃષ્ણ છે. પણ આ શ્રી કૃષ્ણને પણ કોણ શક્તિ આપે? શ્રી કૃષ્ણની શક્તિ કોણ છે? તો કહે છે શ્રી રાધિકા છે. અને અંતિમ કહે છે કે આખા જગતને આનંદ આપવા વાળા કોણ છે? શ્રી કૃષ્ણ છે. કારણ કે ભગવાનનું સ્વરૂપ કેવું છે? સત, ચિત અને આનંદનું બનેલું છે. અને એટલા માટે જ જગતના સર્વ જીવોને આનંદ આપવા સમર્થ છે. પણ અહીંયા કહે છે કે ભગવાનને આનંદ અપાવે એવું કોણ તત્વ છે? તો કે ભગવાનની આહ્લાદની શક્તિ શ્રીમતી રાધિકા છે. તો કહે છે કેમ વર્ણન થશે મારાથી, છતાં રૂકમણી આદિ રાણીઓના આગ્રહથી વશ થઈને શરૂઆત કરતા ભગવાનના જન્મથી શરૂઆત કરે છે રોહિણીજી કે આવી રીતે 8 સંતાનોના વધ પછી 7 સંતાનોના વધ પછી આ ભગવાનનો જન્મ થાય છે. અને કહે છે આગળ એકદમ નાની ઉંમરમાં ભગવાનના જે પરાક્રમો છે, કાલિયા દમન અને કાળી નાગને જે નાથે છે અને પૂતનાનો વધ કરે છે, અઘાસુર, બકાસુર, શક્તાસુર, આવા અનેક રાક્ષસોનો નાશ કરીને વૃંદાવનના લોકોને ભયમુક્ત કરે છે. અને પોતાના ભક્તોને યાની ગોપ બાળો અને વૃંદાવનના વાસીઓ, ગોપીઓ પોતાના ગાયો અને વાછડાઓને આનંદ આપનારી લીલાઓનું વર્ણન કરે છે. ગોચારણ લીલા અને ગોવર્ધન લીલા અને આવી અસંખ્ય લીલાઓ. કેટલી લીલાઓ છે ખબર છે? અનંત લીલાઓ. કેટલી છે? અનંત લીલાઓ છે. અત્યારે પણ હાલમાં પણ ભગવાનની લીલાઓ ચાલુ છે. દરેક કાળમાં ભગવાનની લીલાઓ શરૂ છે. અને કોઈ એક જગ્યાએ નહીં. આપણે હોઈએ તો આપણે એક જ જગ્યાએ કાર્ય કરતા હોઈએ. અહીંયા આપણે સાંભળીએ છીએ તો અહીંયા જ બેઠા, આપણે ઘરે નથી. પણ ભગવાન કેટલા બધા બ્રહ્માંડો છે, કેટલી બધા જ બ્રહ્માંડોમાં ભગવાનના ભક્તો છે. એટલે ભગવાનની લીલાઓ બધા જ બ્રહ્માંડોમાં અને બધા જ કાળમાં ચાલુ છે. એટલા માટે અનંત શેષ કહે છે કે આવા કરોડો કાન લઈને પણ જો ભગવાનની લીલા શ્રવણ કરવા બેસીએ ને તો પણ ભગવાનની લીલા ક્યારે ખતમ થશે નહીં. કારણ 1 કરોડ કાનથી જો આપણે ભગવાનની 1 કરોડ લીલા એક સમયે સાંભળીએ તો એ સાંભળેલી તો બીજી ઘટિત થઈ ગઈ હોય ને, તો ભગવાનની લીલાઓની કોઈ એન્ડ નથી, કોઈ સમાપ્તિ નથી. તો આગળ કહે છે કે
બધી જ લીલાઓ અને બધા જ કાળમાં, ગ્રીષ્મ કાળમાં, વસંત ઋતુમાં અને વર્ષા ઋતુમાં, આ બધી જ કાળમાં ભગવાનની અલગ અલગ લીલાઓ હોય છે ને. આપણે પણ નાના હતા ત્યારે અલગ અલગ કાળમાં અલગ અલગ સિઝન આવતી, અને શિયાળામાં કંઈક અલગ રમતું હોય, ઉનાળામાં અલગ રમતું હોય, અને ચોમાસામાં અલગ રમતું હોય. અત્યારે તો નથી આવતી, અત્યારે બધાને એક જ રમત આવે છે, મોબાઈલ. અમે જ્યારે નાના નાના હતા ને ત્યારે બધી જ સિઝનેબલ રમત હોય. એ સિઝન પૂરી થાય એટલે બધું જ હાંચવી તિજોરીમાં, એટલે કે એકદમ સ્ટોર કરી દેવાનું. લખોટીઓ છે, પછી ઓલી બાકસની છાપું છે, અને ચોમાસામાં ઓલું આવે ખરિયા, કુતમણી થાય હે ને. આમાં જે ઓલ્ડ એજ હશે, મારી મને બધા રમ્યા હશે આપણે, હે ને. હા, ગીલી દંડા, કાંઈ ન હોય તો સાયકલનું ટાયર ફેરવવા નીકળી જાય. તો ભગવાનની બધી જ અલગ અલગ ઋતુઓમાં અલગ અલગ લીલાઓનું વર્ણન છે. કે ગ્રીષ્મ ઋતુમાં તો કે ભગવાન નૌકા વિહાર કરે, હે ને. શરદ ઋતુઓમાં તો કે ભગવાન રાસ રમે, બરોબર. તો અલગ અલગ ઋતુઓમાં અલગ અલગ લીલાઓનું વર્ણન છે. તો આવી રીતે બધી લીલાઓનું વર્ણન કરતા કરતા કોઈને ખબર નથી રહી. આ બધું રાણીઓને પણ ખબર નથી કે આપણે ક્યાં છીએ, આપણે શું બધું આયોજન કર્યું છે, સુભદ્રાજીને બહાર ઊભા રાખ્યા છે. કોઈને કાંઈ, એટલા બધા મગ્ન છે આ લીલા સાંભળવામાં. અને આ બાજુ રોહિણીજી પણ ભગવાનની આ બધી લીલાઓ કહેવામાં એટલા બધા તલ્લીન છે કે કોઈને સ્થળ કે સમયનું ભાન નથી કે આપણે ક્યાં બેઠા છીએ, કેટલો સમય વીતી ગયો, કાંઈ ખબર નથી. ક્યાં થઈ રહ્યું છે? ભગવાનના મહેલ, હે ને. આખું ચાલે છે. હવે પેલી બાજુ અલગ સીન જોઈએ. ત્યાં કૃષ્ણ અને બલરામજી છે, ત્યાં શું ચાલી રહ્યું? તો પેલી બાજુ કૃષ્ણ સભા ભરીને સુધર્મા સભામાં બેઠા છે અને ત્યાં પોતાના ભક્તોની લીલાઓનું શ્રવણ કરી રહ્યા છે. અને ભગવાન અને બલરામજી સાથે વિરાજમાન છે સભામાં. તો આ બાજુ જે રૂક્ષ્મણીજી અને બધી રાણીઓ અને રોહિણીજી બધાને ભગવાનની લીલાઓનું શ્રવણ કરાવી રહ્યા છે અંતઃપુરમાં. અને પરિસ્થિતિ કેવી ઉદ્ભવી છે કે બધાની આંખોમાં અશ્રુધાર છે, એવા પ્રેમના, હે ને. બધી રાણીઓ રડી રહી છે, કારણ કે સીનમાં એકદમ અંદર ઘૂસી ગયા. આપણે પણ સિરિયલ જોતા હોઈએ, પિક્ચર જોતા હોય તો આ બધું કંઈક કરુણ પેલું આવે તો આ બધું બધા માતાજી હોય તે આંગળા ટપકાવતા હોય, હે ને. આમ થઈ ગયું, આમ થઈ ગયું, કાંઈ આપણે લેવા દેવા ન હોય તો પણ, હે ને. થાય કે નહીં એવું? મૂવી જોવા જાય તો તે સ્ત્રીને હેરાન કરતી હોય એની સાસુ તો એને બી ગાળું દઈ લે, હારી ગેલી છે, ત્યાં જો ભેગી થઈ હોય મોડે તો માર્યા વગરનું, એવા બધા થાય ને. એટલું આમ ખુન્નસ રાખે, કારણ કે એકદમ એટેચમેન્ટ થઈ જાય મૂવી સાથે, સિરિયલ સાથે. તો અહીંયા એટલા ભાવ વિભોર બની ગયા છે ભગવાનની લીલાઓના શ્રવણમાં, કારણ કે આ તો બધી દુનિયાવી લીલા છે આપણી બધાની મૂવી સિરિયલો. પણ અહીંયા જે ભગવાનની લીલાઓ છે ને, એટલી દિવ્ય છે કે કહે છે કે ભગવાનની લીલાઓ સાંભળવાનું શું ફળ છે? તો કે આપણા મનની અંદર, આપણા હૃદયની અંદર જેટલા દુર્ગુણો છે ને, એ બધા દુર્ગુણોનો નાશ કરવા સક્ષમ છે ભગવાનની લીલા, છે ને. આપણે કરોડો જન્મોથી જે દુર્ગુણો ભેગા કર્યા છે ને, ભગવાનની કથાઓ સાંભળવાથી આ બધા દુર્ગુણો નાશ પામી જાય છે. તો આ બાજુ આ બધા જ ભાવ વિભોર થઈ ગયા છે, આંખમાંથી નિરંતર અશ્રુની ધારા થઈ રહી છે. અને આ બધા જે તરંગો છે, જેના તરંગો ધ્વનિ તરંગો, બધાને નથી સંભળાતા, પણ અહીંયા કૃષ્ણ અને બલરામજીના કાને ચડે છે કે નહીં, ક્યાંક મારી કથાનું ગાન થઈ રહ્યું છે. અને એ કથા પણ કેવી? ભગવાનને બહુ પ્રિય એવી રાસલીલાની કથા. ભગવાનને રાસ ખૂબ જ પ્રિય,
અને બહુ જ પ્રિય ભગવાનને રાસ. તો આ ભગવાનની રાસલીલાની જ્યારે કથા આવી ત્યારે આ ધ્વનિ તરંગો એટલા પ્રબળ થઈને ભગવાન સુધી પહોંચવા લાગ્યા, ભગવાન એને કેચઅપ કરવા લાગ્યા કે અહીંયા બેઠા બેઠા ભગવાનના આંખમાંથી પણ અશ્રુધારા વહેવા માંડી, એ જે સાંભળ્યું. અને બલરામજીને પણ આવી જ અનુભૂતિ થવા લાગી. બંનેને થયું કે નક્કી કોઈ વ્રજલીલાનું સ્મરણ કરી લીધું. અને કહે છે કે વ્રજલીલાનું જે સ્મરણ થતું હોય તો ભગવાન એક ક્ષણ માટે પણ ત્યાં ગયા વગર રહી શકતા નથી. તો અને અહીંયા જ્યારે રાસલીલાનું જ્યારે કથા કહેવાનું શરૂ કર્યું રોહિણીજીએ, ત્યારે ભગવાનથી ના રહેવાય અને એકદમ ચાલુ સભામાં ચાલુ કથા મૂકીને ઊભા થઈ ગયા એને બલરામજી, અને કહ્યું કે ચાલો ભૈયા આપણે જઈએ. અને રથ લઈને સીધા જે અવાજ જે દિશામાંથી આવતો હતો દોડ્યા બંને ભાઈઓ, સીધા દોડીને રથમાં છલાંગ લગાવી અને રથને સીધો જ ક્યાં હંકારી મૂક્યો, પેલા સારથીની વાટ ન જોઈ ચાલો આપણે ત્યાં નીકળી જઈએ, અને સીધો જ રથને અવાજની દિશામાં દોડાવી મૂક્યો. અને આ જે અવાજ આવી રહ્યો હતો ક્યાંથી આવી રહ્યો હતો? પોતાના મહેલના તરફથી. એ દિશામાં રથને લઈ જાય છે. અને કહે છે કે કમળ ખીલે તો ભમરાને આમંત્રણ આપવું પડતું નથી કે એ આવીને એનો રસ લે. અહીંયા ભગવાનને પણ આમંત્રણ આપવું પડતું નથી અને ભક્તોને પણ આમંત્રણની જરૂર નથી. જ્યાં પણ ભગવાનની કથા થતી હોય કે આમંત્રણ હોય કે ન હોય, કોઈ પણ ભક્ત ત્યાં સાંભળવા માટે જઈ શકે છે. કથા માટે કોઈ આમંત્રણની જરૂર નથી, કારણ કે સ્વયં ભગવાન આવી જાય છે સાંભળવા. તો આપણે એવું શું અભિમાન રાખવું કે એની કથા બેઠી આપણે ન જાય તો પડ્યો રે ઘરે ન જવું હે ને. આપણા કોઈ વિરોધી પક્ષને ત્યાં કથા થઈ હોય તો ત્યાં પણ આપણે ભગવાનની કથા સાથે શું પ્રોબ્લેમ છે? તો આવી રીતે ભમરાને 12 કોસ દૂર સુધી એની સ્મેલ આવે છે. કોને? ભમરાને. કમળની સ્મેલ ક્યાં સુધી આવે છે? 12 કોસ સુધી. તો કહે છે કે આવી રીતે જ્યાં કોઈ ભક્ત ભાવ વિહવળ બનીને કૃષ્ણની લીલાનું ગાન કરે છે ત્યાં ભગવાન પહોંચી જાય છે. અને જ્યારે આપણે કથા કીર્તન કરીએ અને જે આનંદ આવે છે એ આનંદના રૂપમાં પણ કોણ આવે છે ખબર છે? આપણને કથા કીર્તનનો જે આનંદ આવે છે એ આનંદના રૂપમાં કોણ આવે છે? સ્વયં ભગવાન આવે છે. એટલા માટે આપણને આનંદ આવે છે. તો જોયું આ બંને ભાઈઓએ કે આ તો આપણા મહેલ તરફથી જ આવે છે, આપણા મહેલમાં જ કંઈક કથા થાય છે. બરોબર? જો કે અંતર્યામી છે, ભગવાનને તો બધી જ ખબર છે, પણ છતાં ભગવાન પોતાના ભક્તોને આનંદ આપવા માટે આવી લીલાઓનું આયોજન કરે છે. તો સીધા રથમાંથી ઉતરતા નથી, છલાંગ લગાવીને સીધા પગથિયા ઉપર ઉતરીને નથી જતા, સીધા છલાંગ લગાવીને પગથિયા ઉપર. અને જેવા દોડીને અંદર જવા જાય છે ત્યાં કોણ ઊભું છે? સુભદ્રાજી. રૂકો ભૈયા, રૂકો, રૂક જાઓ, આપ અંદર નહીં જા सकते. હિન્દીમાં નથી, એ તો દેવ ભાષા સંસ્કૃતમાં વાત કરે, પણ અહીંયા કહે છે કે તમે અંદર નહીં જઈ શકો. કૃષ્ણ બલરામને કહે છે. તો કહે છે પણ શા માટે? અને તું અહીંયા શા માટે ઊભી છું? દ્વારપાળો બધા ક્યાં ગયા? હે ને, તારે શા માટે ઊભું રહેવું પડ્યું બેન? તો કહે છે એ બધી વાત પછી, પણ અત્યારે પહેલા અહીંયા ઊભા રહીને સાંભળો, તમારે અંદર જવાનું નથી. તો એ છે કે કોણ શા માટે? તો કે રોહિણીજીનો આદેશ છે
અને આદેશનું પાલન કરવા માટે મને અહીંયા ઊભી રાખી છે કે માતાએ કીધું છે કે કૃષ્ણ બલરામને અંદર આવવા દેવાના નથી. તો કહે છે એ તો બતાવો કે એવું તો અંદર શું ચાલી રહ્યું છે કે અમને પણ અંદર જવાની મનાઈ છે. તો કહે છે કે અંદર શું ચાલી રહ્યું છે ને એ મને કઈ ખબર નથી, પણ આખો તમને કોન્સેપ્ટ કહીએ તો કહે છે કે આ તમારી બધી જ રાણીઓ રોહિણી માતાજીને ઘેરીને બેઠી છે અને એ લોકો કંઈક વાર્તાલાપ કરી રહ્યા છે. બરોબર છે, બાકી મને બીજી કાંઈ ખબર નથી, મને આટલી ખબર છે. તો કહે છે કે રોહિણી માતા બધી રાણીઓને કંઈક બતાવી રહી છે, કંઈક સમજાવી રહી છે, સંભળાવી રહી છે. માટે તમને અંદર નહીં જવા દઈએ, તમે અહીંયા જ ઊભા રહો. તો ભગવાન અંદર વિચાર કરે છે કે અંદર કાંઈક કોઈ ખીર પકાઈ जा रही है ને, ખીર બનાવતા હોઈએ તો કદાચ આપણે એને જોઈ ન શકીએ પણ સ્મેલ તો આવે કે નહીં. તો કહે છે કે કાંઈ નહીં, અંદર ખીર તૈયાર થાય છે, બરોબર છે, ચાલો ખાઈ ન શકીએ તો કાંઈ નહીં, એની સુગંધ તો લઈ શકીએ. તો કે અહીંયા ઊભા રહીને સાંભળીએ શું કહે છે. તો એ જ સમયે એક્ઝેક્ટ રોહિણીજીએ ભગવાનની રાસલીલાની શરૂઆત કરી અને અહીંયા ભગવાન ભાવ વિભોર થવા માંડ્યા. અહીંયા ઉભા કૃષ્ણ અને બલરામ, કારણ કે આટલા બધા દિવસો પછી કોઈ આટલા રસથી આટલા ભાવથી વ્રજલીલાનું સ્મરણ કરાવી રહ્યું છે ને. ભગવાનને ઘણા દિવસોથી કોઈ પોતાની વ્રજલીલાનું સ્મરણ નહોતું કરાવ્યું, તો એટલા ભગવાન ભાવ વિભોર થઈ ગયા અને સાંભળવા લાગ્યા. અને ભગવાન રાસલીલામાં એટલા અંતર્ધ્યાન મગ્ન થઈ ગયા, ગોપીઓ અને શ્રી રાધા ભગવાનના વિરહમાં વ્યથિત થાય છે. રાસલીલાની અંદર એક ગીત આવે છે, ખ્યાલ છે કોઈને? કયું ગીત? ગોપી ગીત. જ્યારે ભગવાન ગોપીઓના માનને ભંગ કરવા માટે રાસલીલાની મધ્યમાંથી અદ્રશ્ય થઈ જાય છે અને ત્યારે ગોપીઓ એના વિરહમાં એક ગીત ગાય છે અને જેને કહે છે ગોપી ગીત. આ ગોપી ગીતનું જ્યારે સ્મરણ થાય છે, રોહિણીજીને ગોપી ગીત સંભળાવી રહ્યા છે, ત્યારે ભગવાન પણ એ વિરહમાં ગોપીઓએ જે ભગવાનનો વિરહ જે સહન કર્યો છે એ જ વિરહનો અગ્નિ ભગવાનના હૃદયમાં પણ ઉદ્દીપ્ત થઈ ગયો. કે ભગવાન એવો વિચાર કરે, ઓહો, આ ગોપીઓ જે પોતાનું સર્વસ્વ ત્યાગીને જે મને આત્મસમર્પણ જેણે કર્યું અને એને છોડીને હું જતો રહ્યો, ત્યારે આ ગોપીઓની વિરહની જે અગ્નિ હતી કેટલી પ્રબળ હશે. આ ચિંતન કરી કરીને ભગવાન પણ એ અગ્નિમાં વિહવળ થવા માંડ્યા. અને આને કહે છે વિપ્રલંબ ભાવ. જ્યારે એક પ્રેમી અને એક પ્રેમિકા અથવા બે મિત્રો, કોઈ પણ પ્રેમ એટલે એવું નથી કે એક સ્ત્રી પુરુષની વચ્ચે થાય, અને બે મિત્રોની વચ્ચે પ્રેમ હોય, બે ભાઈઓની વચ્ચે પ્રેમ હોય, બે બહેનોની વચ્ચે પ્રેમ હોય, માતા પિતા અને પુત્રોની વચ્ચે પ્રેમ હોય. પણ આ પ્રેમ ક્યારે ઉદ્દીપ્ત થાય ખબર છે? સાથે હોઈએ ત્યારે નહીં, પણ જ્યારે આપણે અલગ હોઈએ ને ત્યારે આ પ્રેમની બહુ જ યાદ આવે આપણને. એ વ્યક્તિની બહુ જ આપણને યાદ આવે અને એ યાદ, એ વિરહનો પણ એક આનંદ છે. એને યાદ કરી કરીને રડવું, એને યાદ કરી કરીને પોકારવા, એ પણ બહુ જ ઊંચો આનંદ છે. તો આ સર્વ ઉત્કૃષ્ટ રસ છે વિપ્રલંબ ભાવ. તો અહીંયા ભગવાન પણ આ ભાવમાં વિરહના અગ્નિમાં વ્યથિત થઈ જાય છે અને પહેલા તો ખાલી ભગવાન રડી રહ્યા હતા વિહવળ બનીને, પણ રાધાનો વિરહ સાંભળીને ભગવાનની અંદર પણ અદ્ભુત વિકારો ઉત્પન્ન થવા. વિકારો મીન્સ
કે આમ રોમાંચ થવું. વિકાર એટલે ખાલી આપણે જેને ભૌતિક સમાજમાં જેને વિકારો કહે છે તો વિકૃતિ છે, એવા વિકારની અષ્ટ સાત્વિક વિકારો જેને કહે છે કે શરીરમાં રોમાંચ ઉત્પન્ન થવું, એને એકદમ અશ્રુપાત થવા મળવું, અને શરીર વિઘટન પામવું. વિઘટન એટલે કે શરીરની લંબાઈ વધી જવી. અને ચૈતન્ય મહાપ્રભુ જ્યારે હા કૃષ્ણ કરીને જ્યારે ભગવાનના પ્રેમમાં ઉન્મત્ત થતા, ત્યારે મહાપ્રભુને પણ અષ્ટ સાત્વિક ભાવ ઉત્પન્ન થતા. અને મહાપ્રભુનું શરીર ફૂટ બહુ લાંબુ થઈ જતું, અને હાડકાની સંધિઓ પણ છૂટી પડી જાય. કારણ કે શરીર લાંબુ થાય, હાડકા તો લાંબા થાય નહીં, તો હાડકાના જે જોઈન્ટ હોય એ પણ ખુલ્લા થઈ જાય. અને આટલો ભાવ ઉત્પન્ન થયો. તો અષ્ટ સાત્વિક ભાવ પ્રગટ થવા લાગ્યા ત્યારે ભગવાનના અંગો પીગળવા લાગ્યા. મીણબત્તી હોય એને અગ્નિમાં સળગાવીએ તો શું થાય? ઓગળવા લાગે ને. કેવી હોય? પહેલા લાંબી હોય ને, પણ ઓગળી જાય પછી કેવી થઈ જાય? પિંડ જેવી થઈ જાય ને. પિંડ જેવું બની જાય ને. તો અહીંયા ભગવાનનું આ શરીર, ભગવાનનું આ સ્વરૂપ કેવી રીતે બન્યું? તો કે શ્રીમતી રાધિકાજીના વિરહમાં એટલા વિરહ અગ્નિમાં એટલા ઉદ્દીપ્ત થયો, અને વિરહનો અગ્નિ એટલો સતાવા લાગ્યો કે ભગવાનનું બાજુમાં ઉભેલા બલરામજીનું અને સાથે ઉભેલા રોહિણીજીનું પણ સુભદ્રાજીનું પણ શરીર પીગળવા લાગ્યું. અને આ પીગળીને કેવા થઈ ગયા? પિંડના આકાર. સમજાય છે? પિંડ આકાર. જગન્નાથ ભગવાનનું સ્વરૂપ કેવું છે? એકદમ પિંડ આકારનું છે ને. હાથ એકદમ ટુકડાઈ ગયા છે, હે ને, અને શરીર એકદમ પિંડના આકારનું થઈ ગયું છે. અને શું થાય છે? જ્યારે વ્યક્તિને આશ્ચર્ય થાય છે ત્યારે શું થાય? આંખું પોળી થઈ જાય. આપણે કોઈને આવું બધું થઈ ગયું, આપણી આંખું કેવી થઈ જાય? પોળી થઈ જાય, હે ને. અહીંયા ભગવાનની આંખું કેવી છે? એકદમ આશ્ચર્યથી કે ઓહ, આ લોકોએ મારો વિરહ આટલો બધો સહન કર્યો છે, હે ને. અને ભગવાનની આંખો એકદમ આશ્ચર્યથી પહોળી થઈ જાય. અને અંતમાં એક પિંડ આકાર રૂપ ધારણ કરી રહ્યું છે. તો જેવી રીતે સોનું, ચાંદી, તાંબુ, લોઢું આગમાં નાખવામાં આવે અને એનો આકાર પણ પિંડમય થઈ જાય, એવી રીતે ભગવાનનો આકાર પણ આવું સ્વરૂપ એનું બદલાઈ જાય છે. તો આ બાજુ રોહિણી માતાજીને કઈ ખબર નથી કે બહાર શું ચાલી રહ્યું છે. બહારના લોકોને બધી ખબર છે, ભગવાનને, કારણ કે ભગવાનનું શરીર કેવું છે? દિવ્ય છે. એ કદાચ બહાર ઊભા હોય ને તોય જોઈ શકે છે. કદાચ સભામાં બેઠા હોત ને તો ત્યાંથી પણ આ બધું જ લાઈવ નિહાળી શકે છે, હે ને. તો ભગવાન બહાર ઊભા સાંભળી ન શકે, હે ને. તો એકદમ જેટલું રાણીઓને દેખાતું હતું ને સંભળાતું હતું, એવી જ રીતે બહાર આ ત્રણને પણ દર્શન થઈ રહ્યા. તો એવામાં આ જ્યારે લીલા ચાલી રીતે અંદર વર્ણન થતું હતું, બહાર આ બધા સાંભળી રહ્યા હતા એકદમ ભાવ વિભોર અને પિંડ આકાર થઈને. અને એવામાં યોગાનુયોગ ત્યાં કોણ આવી ચડ્યું? ખ્યાલ છે? જેને કથા સાંભળી હશે એને. ભગવાનના આ સ્વરૂપના, એટલે કે જગન્નાથના જે વિગ્રહ છે, જગન્નાથ ભગવાનના આ સ્વરૂપના સર્વપ્રથમ દર્શન જેણે કર્યા એ આવી ચડ્યા, એ છે નારદજી. અને આવું આ બધી લીલા ચાલી રીતે નારદજી આવી ચડ્યા. કારણ કે નારદજીને શું કે ઓલ ઇન્ડિયા પરમિટ, આપણે કહે ને કે ઇન્ડિયામાં ગમે ત્યાં જઈ શકે. આ નારદજીને બધે જ આખા બ્રહ્માંડમાં પરમિટ છે ભગવાન દ્વારા, ત્યાં સુધી કે ભગવાનના શયન કક્ષમાં પણ એ વગર નોક કરે પ્રવેશી શકે છે. તો નારદજી આવી ચડ્યા કે ચાલો ભગવાન દ્વારિકામાં વિરાજમાન છે, તો ચાલો ભગવાનના દર્શન કરીએ. અને અહીંયા આવ્યા, આ બધી લીલાઓ ચાલુ હતી. આપણા ઘરમાં કેવી લીલાઓ ચાલુ હોય? કોઈ મહેમાન આવે ત્યારે માથાકૂટું ચાલુ હોય, કે ઝઘડા ઝઘડી ફલાણું ટીકું હોય કે નહીં? ભગવાનના ઘરમાં આવી લીલાઓ ચાલે. તો નારદજીએ ભગવાનનું આવું સ્વરૂપ જોયું, ઓળખી ના શક્યા કે કોણ છે.
કલર ઉપરથી લાગતું હતું કે આ કૃષ્ણ છે, શ્યામ વર્ણ છે, પણ ઓળખી ના શકે કે એક્ઝેક્ટ આ કોણ છે. અને પછી જ્યારે ખ્યાલ આવ્યો કે નહીં, આ તો કૃષ્ણ બલરામ ને સુભદ્રાજી છે, ત્યારે એકદમ કહે છે કે હે ભગવાન, તમારું આ સ્વરૂપ કેવું છે, આ રૂપ તમારું, હે ને? અને કહે છે કે મેં ભગવાનના બધા સ્વરૂપોનું દર્શન કર્યું છે, પણ આવું સ્વરૂપ ક્યારે દર્શન કર્યું નથી. અને બ્રહ્માજી તો નારદજી તો જોતા જ રહે છે, હે ને? ભગવાનને ખબર નથી નારદજી આવી ગયા છે, આ બધું દર્શન કરે છે. ભગવાન તો સાંભળવામાં તલ્લીન છે, હે ને? એકદમ વિહવળ છે. પણ નારદજીએ ભગવાનનું આ દર્શન ભરી ભરીને કર્યું, એકદમ આમ રસ લઈ લઈને, એકદમ તાકીને એકદમ આમ ધ્યાન મગ્ન થઈને ભગવાનનું આ દર્શન કર્યું, આ સ્વરૂપનું. અને આ બાજુ ધીરે ધીરે કથા પૂરી થાય છે. આજે રાસલીલાની ગોપી ગીતની આ કથા પૂરી થાય છે. અને કથા પૂરી થવા બાદ જે રાણીઓ તથા રોહિણીજી પોતાના મૂળ ભાવમાં પાછા આવે છે, જે કથાના અંદર રસગોળ થઈ ગયા તેમાંથી ધીરે ધીરે બહાર આવે છે. અને અહીંયા બાજુ ત્યાં કથા અટકી પડવાને કારણે કૃષ્ણ, બલદેવજી અને સુભદ્રા મૈયા પણ થોડા સભાન થાય છે. અને આ ત્રણેય ભાઈ બહેન જેવા આમ સભાન ભાનમાં આવે છે કે પોતાના મૂળ સ્વરૂપમાં આવે છે, આંખો ખોલે છે, તો સામે નારદજી. અને નારદજીએ પ્રણામ કર્યા. ભગવાન હવે એકદમ જોયું કે નારદજી આવ્યા છે, એકદમ ભાનમાં આવી ગયા, લીલામાંથી બહાર આવી ગયા, ભાનમાં મિક્સ. તો નારદજી અને ભગવાન આમને સામને થાય છે. નારદજી પ્રણામ કરે છે અને ભગવાન કહે છે કે તમે ક્યારે આવ્યા? એ કે બસ કે તમારી બધી લીલા ચાલતી હતી ત્યારે આવ્યો. અને કહે છે કે આજે હું બહુ જ પ્રસન્ન છું. કોણ કહે? નારદજી કહે છે. કેમ? તો કે કૃષ્ણ કહે છે કે આજે અમે કહીને બહુ જ પ્રસન્ન છીએ. તો નારદજી પૂછે કે કેમ પ્રભુ તમે આજે બહુ જ પ્રસન્ન છો, તમારી પ્રસન્નતાનું કારણ? તો ભગવાન કહે છે કે ઘણા દિવસ પછી આજે અમે વ્રજની લીલાઓ સાંભળી. તો કહે છે કે આજે તમે માગો કે તમે જે માગો ને અમે આપશું, કે આજે અમે બહુ પ્રસન્ન છીએ. તો નારદજી કે હું કઈ માગો આવ્યો, હું તો તમારા દર્શન લેવા આવ્યો. અને આજે કે મારી જેવો ભાગ્યશાળી જીવ કોણ હશે કે તમારા આ સ્વરૂપના દર્શન આજ દિવસ સુધી કોઈએ કર્યા નથી. અને આજે મને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું, તો મારે હવે બીજું શું જોઈએ? અને હું કઈ માગવા આવ્યો નથી, કે મારું વરદાન તો અમને મળી ગયું, મારે કાંઈ જોતું નથી. તમારા દર્શન એ કાંઈ વરદાનથી થોડું કમ છે. તો કહે છે કે ભક્તો ભગવાનના પ્રેમમાં પાગલ વિવળ બનીને રડે છે. પણ કહે કે મેં પહેલી વખત એવું જોયું કે ભક્તોના પ્રેમમાં ભગવાન પાગલ વિવળ બનીને રડે છે. કોણ કહે છે? નારદજી. કે મેં આવા ઘણા ભક્તો જોયા તમારા કે જે તમારા પ્રેમમાં પાગલ બનીને રડે છે, વિવળ થાય છે, એને આનંદ લે છે. પણ કે આજે આ તમારું સ્વરૂપ અને એ સ્વરૂપની જે અવસ્થા છે કે મેં પહેલી વખત એવું જોયું કે ભગવાન પણ પોતાના ભક્તોનું સ્મરણ કરીને એના વિરહમાં પાગલ બનીને રડે છે. તો કહે છે કે જો તમે વરદાન આપવા જ માંગતા હોય ને તો હું લઈશ જ હવે તો તમારું આ સ્વરૂપ જે જોયા પછી. કહે છે કે તમારા આવા જે પ્રેમમાં વિહવળ બનીને જે રીતે તમે મને દર્શન આપ્યા છે, એવા તમારા આ સ્વરૂપના દર્શન આખા સંસારને મળે એવી મારી ઈચ્છા છે. તો આપણે જે કંઈ પણ અત્યારે ભગવાનના જગન્નાથજીના સ્વરૂપના દર્શન કરી રહ્યા છીએ તો એ નારદજીને લીધે છે. બોલો જગન્નાથ સ્વામી કી જય. તો આજે જગન્નાથજીનું જે સ્વરૂપ છે એટલા માટે કહે છે કે સંસારના સઘળા જીવોને તમારા દર્શન થાય. તો ભગવાનને કાંઈ વાંધો નથી. એટલા માટે કળિયુગની અંદર જો કોઈ સાક્ષાત ભગવાન અત્યારે કોઈ બિરાજમાન હોય
તે છે જગન્નાથ કળિયુગની અંદર. અને આજે પણ આજની તારીખે પણ જગન્નાથ ભગવાન સાક્ષાત ભગવાન સાથે ભક્તો સાથે આદાન પ્રદાન કરે. એવી રીતે કૃષ્ણ જ્યારે વ્રજ લીલામાં ભક્તો સાથે જે આદાન પ્રદાન કરતા, એવી જ રીતે અત્યારે પણ જે પ્રેમી ભક્તો છે, જે એ અવસ્થામાં જે સ્થિત થયા છે, એવા ભક્તો સાથે જગન્નાથજી આદાન પ્રદાન કરે છે, એની સેવાનો સ્વીકાર કરે છે. આજે ઘણા બધા ભક્તોના અનુભવ, ઘણી બધી એવી કથાઓ છે કે જગન્નાથ ભગવાને પોતાના ભક્તો સાથે લીલાઓ કરી છે. અત્યારના યુગમાં પણ આપણે આગામી દિવસોમાં લઈશું તો કહે છે કે તમારા આવા પ્રેમમય રૂપના બધાને કળિયુગના જીવોને દર્શન થાય. ભગવાન કે કાંઈ વાંધો નહીં, પણ કળિયુગમાં ભગવાને અવતાર તો લીધો જગન્નાથ ભગવાનનો, તો વળી પાછી ભગવાનને બીજી પ્રોબ્લેમ ઊભી થઈ કે મેં તો કીધું છે, વરદાન આપ્યું છે નારદજીને કે બધા જીવોને દર્શન થાય, પણ કે કોઈ આવતું જ નથી. મંદિરે બહુ ઓછા લોકો આવે દર્શન કરવા, હે ને? બધા આવે. સુરતમાં કેટલા લોકો રહે? બહુ બધા રહીને આપણને કદાચ આંકડો નથી ખબર, પણ આપણે લાખોમાં ગણીએ, બરોબર? તો શું એ બધા જ મનુષ્યો આવીને ભગવાનના દર્શન કરે છે? તો ભગવાન કે કાંઈ વાંધો નહીં, હું બહાર નીકળીને બધાને દર્શન આપીશ. એટલા માટે ભગવાન રથયાત્રા ઉત્સવ વડે ઉત્સવમાં ભગવાન બહાર આવે છે. વિચાર કરો, આવા કોણ ભક્ત વત્સલ કયા ભગવાન હશે કે ભક્તો નથી આવતા તો પોતે એને દર્શન દેવા જાય? વિચાર તો કરો. તો આવી રીતે કહે છે કે મારા ભક્તનું વચન પૂરું કરવા માટે ભગવાન કહે કે હું પોતે મારા નિજ ધામ નિજ ઘરમાંથી બહાર નીકળીને હું ભક્તોને દર્શન આપીશ. તો કહે છે કે જે તમારા સ્વરૂપનું દર્શન કરે છે તેને ભગવત પ્રેમની પ્રાપ્તિ થશે. ભગવાનનો પ્રેમ જો કોઈને પ્રાપ્ત કરવો હોય ને, કારણ કે અલગ અલગ ભગવાનના જે સ્વરૂપો છે ને, એ અલગ અલગ રસ જે છે ને એના અધિષ્ઠાતા છે. માની લો દ્વારકા લીલા છે તો ત્યાં માધુર્ય રસ નથી, ત્યાં ભગવાનનો ઐશ્વર્ય રસ છે, ત્યાં ભગવાન ઐશ્વર્યથી રાજ કરે છે. અને વ્રજ લીલામાં માધુર્ય ભાવ છે, ત્યાં કોઈ કૃષ્ણને ભગવાન તરીકે સ્વીકાર કરતા નથી. ગોવાળિયા હું કે આ તો કે તું અમારી જેવો જ છો, તું કઈ અમારાથી વિશેષ નથી હો, તને એવો વેમ હોય તો રહેવા દે. હું કે ગોવર્ધન મૂચકો ને તો ભગવાન કહેતો કે આપ મેં ગોવર્ધન મૂક્યું કે રહેવા દે નહીં, કે અમે બધા હતા ને લાકડીઓ ટીકાવી હતી એટલે કે તે ઉચકો, બાકી તારી કઈ વિશાળ છે તું ગોવર્ધન ઉપાડી? ત્યાં કોઈ ભગવાનને ઐશ્વર્યશાળી માનતા જ નથી. ભગવાનની ઈચ્છા પણ નથી કે વ્રજમાં પોતાનું ઐશ્વર્ય પ્રગટ થાય. વ્રજમાં એકદમ સામાન્ય રીતે લીલા કરી છે, એટલા માટે બ્રહ્માજી ઇન્દ્ર એ બધા ભ્રમિત થાય છે કે આ કઈ ગોવાળીઓ થોડો ભગવાન હોય, હે ને? તો ભગવાન વ્રજમાં એકદમ સાહજિક બાળ લીલા. હા ચાલે. હા, ઘણી વખત બાકે બિહારી અથવા ઘણા બધા મંદિરો એવા છે કે ત્યાં વારંવાર તમે જેને દર્શન કર્યા હોય એને ખબર હશે કે વારંવાર ભગવાનને પડદો કરી દેવો. આપણે હા આજે જ સરસ. તો વારંવાર ભગવાનને પડદો કરી દેવામાં શું કામ ખબર છે? કોઈ એવો પ્રેમી ભક્ત આવ્યો હોય અને ભગવાનની એકી દ્રશ્ય જ્યારે દર્શન કરીને ભગવાનને મોહિત કરી લે પોતાના પ્રેમથી, ત્યારે ભગવાન પણ એની સાથે ચાલતા થાય. એ જાય ને તો ભગવાન એ બે જાય. એટલા માટે આ બધા પૂજારીઓ શું કરે, વારા ઘડીએ કનેક્શન કટ કરી નાખે. કનેક્શન સ્થાપિત થવા જ ન દે ભક્તો હારે ભગવાન, કારણ કે એમાંથી કોણ એવો પ્રેમી ભક્ત છે શું ખબર. અને કે ભગવાન સાથે એટલું ગાઢ કનેક્શન થવા જ નથી દેતા કે જેથી કરીને ભગવાન મંદિર છોડીને ચાલી જાય. તો કહે છે કે ભગવાન કે આવું જરૂર આ સ્વરૂપમાં પ્રગટ થાશ, કારણ કે મેં ઇન્દ્રદ્યુમ્ન રાજાને પણ વરદાન આપ્યું છે, એને વચન આપ્યું છે. આ નેક્સ્ટ કે ભગવાનનું સર્વપ્રથમ આ સ્વરૂપ ક્યાં પ્રગટ થયું? તો કે દ્વારિકામાં પ્રગટ થયું. પછી આ ભૌમ જગતમાં, એને આ પૃથ્વી ઉપર ભગવાનનું અર્ચ વિગ્રહોના સ્વરૂપમાં પ્રાગટ્ય કેવી રીતે થાય છે એ ઇન્દ્રદ્યુમ્ન રાજાની કથા છે.
એને કે એને પૃથ્વી ઉપર વિગ્રહ સ્વરૂપે કોણ પ્રગટ કરાવે છે, હે ને? એ આપણે નેક્સ્ટ લઈશું, પૃથ્વી ઉપર કેવી રીતે પ્રગટ થાય છે. અને કહે છે કે ખાલી હું એકલો જ નહીં, કે આ લીલામાં જેટલા એટલે કે સુભદ્રાજી અને બલરામજી પણ મારી સાથે સાથે આ રૂપથી પ્રગટ થશે. અને હજી એક ઓર એનું સુદર્શન ચક્ર, હે ને? તો 4 વિગ્રહ છે: કૃષ્ણ, બલરામ, સુભદ્રાજી અને સુદર્શન ચક્ર. બરોબર? તો કહે છે કે આ ચારેય રૂપમાં હું આવી અને આ જગતના જીવોનું કલ્યાણ કરીશ અને આ જગતના જીવોને પ્રેમનું દાન કરીશ. શું કહે છે? ભગવાન આપણને પ્રેમનું દાન કરવા માટે જગન્નાથજીનું સ્વરૂપ ધારણ કરીને આ કળિયુગમાં પ્રગટ થાય છે. તો બહુ લીલાઓ છે જગન્નાથ ભગવાનની, પણ આજે આ શોર્ટ લીલા લીધી કે ભાઈ ભગવાનનું સર્વપ્રથમ આવું રૂપ કેવી રીતે પ્રગટ થયું, ક્યાં પ્રગટ થયું, કોના દ્વારા પ્રગટ થયું, અને સર્વપ્રથમ દર્શન કોણે કર્યા, હે ને? અને જેના માધ્યમથી આપણને બધાને આ દર્શન કરવાનો લાભ મળી રહ્યો છે. અને ખાલી દર્શન જ નહીં, એની પ્રત્યક્ષ સેવા કરવાનો પણ આપણને લાભ મળી રહ્યો છે. અને એ બધું જ કોના અનુકંપાથી? શ્રી પ્રભુપાદજીની અનુકંપાથી. પ્રભુપાદજી આજે દુનિયાના દરેક દેશોમાં, દરેક મોટા શહેરોમાં, નાના ગામડાઓમાં પણ ઈશ્વરની રથયાત્રા થાય છે. બાકી ઘણા બધા પ્રચારકો વિદેશોમાં ગયા હશે, ઘણા બધા લોકો, પણ આટલું દુર્લભ કાર્ય કે જે દરેક દેશમાં રથયાત્રાની શરૂઆત કરવી, એ શ્રેય ફક્ત અને ફક્ત ઇસ્કોન સંસ્થાપક આચાર્ય શ્રી પ્રભુપાદજીને જાય છે. કે એને દુનિયાના દરેક લોકોને એને ભગવાનના પ્રેમથી સુલભ કરાય છે ને, દરેક જીવને ભગવાનનો પ્રેમ પ્રાપ્ત થાય એ માટે પ્રભુપાદજીએ દરેક દેશમાં અને શહેરોમાં ભગવાનના દર્શન હેતુથી રથયાત્રાની શરૂઆત થાય. તો કોઈને કાંઈ રથયાત્રા વિશે કંઈ કહેવું હોય 2-5 મિનિટમાં, અથવા જગન્નાથ ભગવાન વિશે કંઈ કહેવું હોય તો કહી શકે છે. તો આમાં જાણકારી બધા પાસે હોય, થોડી જાણકારીથી બધાને આનંદ પ્રાપ્ત થાય.